ડીસા બનાસનદીના તટ પર આવેલ કુંપટ ગામના પૌરાણિક શીતળા માતાના મંદિરે યોજાનાર ભાતીગળ મેળાની તડામાર તૈયારીઓ। ડીસા તાલુકાના કુંપટ ગામે દર વર્ષની જેમ આ વર્ષે પણ પૌરાણિક પરંપરાગત શીતળા માતાનો ભવ્ય મેળો યોજાશે। આ મેળામાં ગુજરાત સહિત મુંબઈ રાજસ્થાનથી પણ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો શીતળા માતાના દર્શન કરી આ મેળાનો લહાવો લેવા ઉમટી પડતા હોય છે। ફાગણ વદ સાતમ એટલે શીતળા સાતમે કુંપટ ગામમાં ભવ્ય મેળો યોજાય છે। આ મેળામાં કોઈ અનિચ્છનીય ઘટના ના બને તે માટે પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવતો હોય છે। છેલ્લા કેટલાય વર્ષોથી બનાસ નદીના કિનારે આવેલ શીતળા માતાના પૌરાણિક મંદિરે ભાતીગળ મેળો યોજાય છે। આ મેળામાં શ્રદ્ધાળુઓ પોતાની બાધા આખડી પૂરી કરી માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવતા હોય છે। આવનાર શ્રદ્ધાળુઓને કોઈપણ જાતની તકલીફ ના પડે તે માટે ગામજનો દ્વારા 2 મહિના પૂર્વે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવે છે। જ્યારે બહારથી આવતા વેપારીઓને પણ વ્યાપારમાં અગવડતા ના પડે તે માટે વિવિધ સ્ટોલ ઊભા કરી વ્યવસ્થા પૂરી પાડવામાં આવે છે। કુંપટ ગામના સરપંચ તલાટી સહિત ગામના યુવાનો દ્વારા રાત દિવસ એક કરી મેળાને આખરી ઓપ અપાઈ રહ્યો છે। આવનાર યાત્રાળુઓને કોઈ પણ જાતની અવગડતા ના પડે તે માટે પાણી તેમજ અન્ય નાની મોટી સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ છે। બ્યુરો રિપોર્ટ અશોક ઠાકોર, બનાસકાંઠા। કુંપટ ગામે શીતળા માતાજીનો મેળો છેલ્લા 350 વર્ષથી ભવ્ય ભરાય છે અને મેળાની ફૂલ તૈયારી કુંપટ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી દરબાર જસીબા બકુસિંહ તથા તલાટી કમ મંત્રી શ્રી રાણા સાહેબ અને સમસ્ત ગ્રામજનો તરફથી પૂરતી સગવડ કરવામાં આવી છે। પાણીની કોઈ સગવડ પડે ના એના માટે પણ ફૂલ તૈયારી કરવામાં આવી છે। શીતળા માતાજીના મંદિરે ઉત્તર ગુજરાત, અમદાવાદ, સુરત, મુંબઈ અને છેક રાજસ્થાન બાડમેરથી લોકો પણ માતાજીના દર્શનાર્થે આવે છે। કોઈ બાળકોને પૂરી અછબડા, આંખોનો કોઈ રોગ હોય તો એના માટે માતાજીની માનતા રાખવામાં આવે તો એ પણ સફળતા મળે છે। જ્યારે ગાયોમાં લંપી રોગ આવ્યો હતો આશરે 12 મહિના 2 વર્ષ પહેલાં, એ સમયે પણ માતાજીની બાધા આંકડી રાખવાથી બહુ સારી એવી ફાયદો થયો હતો। માતાજીના મંદિરે દૂર દૂર ગામડેથી હૈયું દળાય એવી હકડેઠઠ જનમેદની ઉદ્ભવે છે અને પોલીસ બંદોબસ્ત દ્વારા પૂરતી સગવડ કરવામાં આવે છે। આજ દિન સુધી માતાજીના મેળામાં કોઈ અનિચ્છનીય બનાવ બનવા પામેલ નથી। સમગ્ર કુંપટ યુવક મંડળના સભ્યો અને ગ્રામ પંચાયતના તમામ સભ્યો તથા સરપંચશ્રી અને તલાટી કમ મંત્રીશ્રી પૂરતી સગવડ અને દેખરેખ રાખે છે અને આશરે 1988ની સાલમાં માતાજીના મંદિરે જે ચોરી થઈ હતી આજકાલ કરતાં લગભગ 37 વર્ષે એ માતાજીના મંદિરે જે ચોરી થઈ હતી એના દાગીના આવતીકાલે માતાજીના મંદિરે પરત આવે છે। એ ચોર પણ પકડાનો એવો માતાજીના પર 2003 કુંપટ ગામે શુક્રવારને 21 તારીખ રાખેલ છે। હાર્દિક આમંત્રણ આપવામાં આવે છે। સરપંચ સાહેબ તડામાર તૈયારી કરવામાં આવે છે અને પાણીની વ્યવસ્થા દુકાનોની દરેક ભાઈઓ માટે ચાલુ કામ છે। આજ આપણી ગામની અંદર 40 વર્ષ પહેલી ચોરી થયેલી આવી સોના ચાંદીના દાગીના પણ અર્પણ કરવામાં આવે છે। ગામ આખું વાગતે ગાજતે વધાઈ લાવવાનું છે। ચોરી આવતીકાલે ચોરી પણ લાવવાની છે। માતાજીના પ્રસાદ ઓઢળાને ઓખો આપી છે। માતાજી કુવા ખરા બપોરી પૂર્યા છે। માતાજીની ચોરી કરવા ઉપર ચડેલા 16 ઓઢળા થયા હતા। આજ માતાજીની શ્રદ્ધાળુને શ્રદ્ધા પૂરી કરે છે। માતાજી ખડક રાખવામાં આવે છે। શ્રાવણ મહિનામાં આ ફાગણ મહિનામાં આજ ગંધ બંધ રહે છે। આખી અનાજ માર્કેટ બંધ, અઠવાડિયું બંધ રહે છે અને ઘણું માનવામાં આવે છે। માતાજીના પરસા અપરમ છે, ઓરી અસબડા દરેકનો શાંતિ આપે છે માતાજી। શું નામ આપનું? ચંદન ભારતી ગૌસ્વામી આપ દરેકને આવી આમંત્રણ આપવામાં આવે છે। અમારા ગામના સરપંચ સર્વે ગામજનોનું અભિનંદન આપ કરું છું।